મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુના આમંત્રણ વિશે આપણે જોઈએ છે કે પ્રભુ દરરોજ આપણને આમંત્રણ આપે છે, એની પાસે બોલાવે છે. લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 1-10 વચનમાં ઝાંખી દાણીની વાત આવે છે. ઝાંખી દાણી કે જે ગુલ્લર ઝાડ પર ચડી જાય છે પ્રભુને ઓળખવા માટે, પ્રભુને જોવા માટે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સવારીએ ઝાડ નીચે આવે છે. ત્યારે પ્રભુએ ઝાંખીને બે પ્રકારનું આમંત્રણ આપ્યું. ઝાંખીને બે પ્રકારે પડકાર આપ્યો, આમંત્રણ આપ્યું, અને કહ્યું, પહેલું આમંત્રણ કે ઝાંખી તું જલ્દી ઉતરી આવ. કલમ 5, 19મો અધ્યાય 5મું વચન. પ્રભુએ પહેલું આમંત્રણ આપ્યું કે ઝાંખી તું જલ્દી ઉતરી આવ. એટલે કે આજે તારા ઘેર મારે ઉતરવાનું છે, તારા ઘેર આવવા માટેનું આમંત્રણ છે. તું આવ નીચે તો આપણે તારા ઘેર જઈએ. અને એટલે ઝાંખી પોતાના પાપ છુપાવવા અથવા તો પોતાની જાતને છુપાવવા ઝાડ ઉપર ચડી જાય છે. પણ પ્રભુ કહે છે કે ભાઈ, તમે મારાથી છુપા રહી શકતા નથી. પ્રભુ જાણતા હતા કે ઝાંખી ક્યાં છે, અને એટલે ઝાંખી ઝાડ ઉપર ચડી ગયો અને સંતાઈ ગયો. પણ પ્રભુએ એને ખુલ્લો પાડ્યો. પ્રભુએ ખુલ્લું આમંત્રણ આપ્યું, તું નીચે ઉતરી આવ. આ શું બતાવે છે? પાપરૂપી ઝાડ પર આપણે ગમે તેટલા ચડી જઈએ અથવા તો એટલા બિંદાસ બની જઈએ અને પાપ કર્યા કરીએ, પણ પ્રભુ જાણે છે કે આપણે ક્યાં છે અને આપણે શું કરીએ છીએ. એટલે પ્રભુ એવા લોકોને શોધી કાઢે છે અને કહે છે કે તમે પાપરૂપી ઝાડ પરથી નીચે આવો, નીચે ઉતરી આવો, અને હું તમારા હૃદયરૂપી ઘરમાં આવવા માંગુ છું. આમંત્રણ તાત્કાલિક છે, આમંત્રણ ઉતાવળિયું છે, આમંત્રણ તરત જ બતાવે છે કે તું જલ્દી ઉતરી આવ, અને આજ તારા ઘેર મારો ઉતારો છે. ઈસુના નામથી જે આમંત્રણ મળે છે એ આમંત્રણ પ્રેમનું, મુક્તિનું અને ઉતાવળનું છે. જલ્દીથી ઉતરી આવ, આજ તારા ઘેર ઉતારો છે. મુક્તિમાં, તારણમાં વિલંબ નથી, તરત જ છે. અને એટલે પ્રભુએ એને આમંત્રણ આપ્યું કે આવ, ઝાડ ઉપરથી નીચે ઉતરી આવ. પ્રભુ દરરોજ આપણને કહે છે કે આપણે ગમે તેટલા ઉપર ચડીએ મોહ માયાના પોસ્ટ પદના, તો પ્રભુ કહે છે કે એ બધું છોડીને નીચે ઉતરી આવો. નીચે આવો, તમારી જાતને નીચ નમ્ર બનાવો, નીચ બનાવો, નીચે બનાવો, અને હું તમને શોધી કાઢીશ. હું તમને આમંત્રણ આપું છું. બીજી વાત, કલમ 9, આજ તારા ઘેર તારણ આવ્યું છે. આજ તારા ઘેર તારણનું આમંત્રણ છે. ઉપસ્થિત ઘણા બધા લોકો માટે એક પડકાર હતો, અને પ્રભુએ શું કહ્યું? આજ આ ઘેર તારણ આવ્યું છે. કેમ તારણ આવ્યું છે અને કેમ તારણનું આમંત્રણ છે? પહેલું તો આમંત્રણ છે પાપરૂપી ઝાડ પરથી નીચે આવવાનું. બીજું આમંત્રણ છે તારણ માટેનું, મુક્તિ માટેનું આમંત્રણ. પ્રભુ કહે છે કે તમે પાપરૂપી ઝાડમાંથી ઉતરી આવો અને હું તમને તારણ આપીશ, મફત તારણ, પાપની માફી આપવાનું તારણ. અને આમંત્રણ તારણનું છે. તું તારણ માટે નીચે ઉતરી આવ. આજ તારા ઘેર મુક્તિ છે, તાત્કાલિક તારણ છે. અને એટલે ઝાંખી જલ્દી નીચે ઉતરી આવ્યો અને તારણ માટે પોતાની જાતને તૈયાર કરી. તારણ માટે પ્રભુએ કેવળ ઝાંખીને જ નહીં, તે ઉપસ્થિત ઘણા બધા લોકોને આમંત્રણ આપ્યું અને પડકાર આપ્યો કે આજ આ ઘેર તારણ આવ્યું છે. કેવી રીતે આવ્યું છે? ઝાંખીનો સાચો પસ્તાવો. ઝાડ પરથી નીચે ઉતરી આવ્યા પછી ઝાડ નીચે જ એણે પસ્તાવો કર્યો અને એણે કહ્યું કે હું મારી આવકમાંથી બધું જ આપી દઈશ, જેમનું અન્યાયથી પડાવી લીધું છે એમને 4 ગણું આપીશ. અને ઝાડ પરથી નીચે ઉતરીને ઘરે આવે, તારણ મળે એ પહેલાં કબૂલાત કરી લીધી. અને કબૂલાત કર્યા પછી તે તારણ માટે આવ્યો અને પ્રભુએ એને તારણ કે મુક્તિ આપી, પસ્તાવાનું મન આપ્યું, હૃદય આપ્યું. પણ ઉપસ્થિત ઘણા બધા લોકો હતા. યરૂશાલેમ જાય વધસ્તંભ ઉચકે પહેલાં પ્રભુએ ઘણા બધા લોકો માટે તારણની યોજના ખુલ્લી કરી. તમે નીચે ઉતરી આવો અને તમને હું તારણ આપીશ. આજ આ ઘેર તારણ આવ્યું છે. એટલે કે પ્રભુએ 2 પ્રકારના આમંત્રણ આપ્યા છે. પાપના મોટા ઝાડો પરથી નીચે ઉતરી આવીએ અને તારણ માટે આપણી જાતને તૈયાર કરીએ. પ્રભુ દરરોજ
આમંત્રણ આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજની સવારની આ ભેટને માટે આભાર. અને આજે સવારે જે આમંત્રણ તમે અમને આપ્યું છે, અમે નીચે ઉતરી આવીએ, નમ્ર બનીએ, તમને સોંપાઈ જઈએ અને તારણ માટે અમારી જાતને તૈયાર કરીએ. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.